મારી મેલડી ભૂખાર મેલડી ની પડે એંડડી કે મંદિર મોટું હોય કે નાનું હોય પણ જો લગીન તમારી અંદર સાચી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન તમારી હોમું નહીં જોવો નહીં જોવો નહીં જોવો લખી રાખજો એ માય ફેમિલી તો અમે જઈ રહ્યા છીએ કુકાર મેલડી માના દર્શન કરવા માટે તો બસ પણ મળી ગઈ અને અમે પહોંચી ગયા ખીડા ત્યારબાદ સવારનું કંઈ ખાધું નહોતું એટલે ચા પીધી ઓહો યુપી ભાઈ અને જસનભાઈ પણ મળી ગયા હા જસનભાઈ કે મંદિર મોટું હોય કે નાનું હોય પણ જો લગીન તમારી અંદર સાચી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન તમારી હોમું નહીં જોવો નહીં જોવો નહીં જોવો લખી રાખજો એ માં સાચી ભક્તિ એટલે શું મેં ગયા રવિવાર વાત કરી હતી ને કે આજના મનુષ્ય ભક્તિ શું સમજે દીવો કરો અગરબત્તી કરો ચાલો કરો હાર પહેરાવો શ્રીફળ વધેરો નિવેશ કરો આને ભક્તિ માનો તમે એ હું કહું ભક્તિ કરજે દીકરા માં હા મારી ભક્તિ તું બે ટાઈમ કરું છું સવાર હોત બે જ દીવા કરું છું એ દીવા નહીં એ ભક્તિ ના કહેવાય દીવા એ ભક્તિ કહેવાય ના એ ભક્તિ કરવાનું એક સાધન છે પેલા રવિવાર કીધું તું એ ભક્તિમાં તમારું મન લગાવવા માટેનું એક સાધન છે દીવો કરો તો મનની સ્થિરતા થાય અગરબત્તી કરો તો સારું વાતાવરણ સુગંધિત થાય ગુગળનું ધૂપ કરો કપૂરનું ધૂપ કરો તો સકારાત્મક ઉર્જાનો એક વાસ થાય નકારાત્મક ઉર્જા નાશ થાય જેથી તમારી આ મનમાં એકદમ પવિત્રતા મહેસૂસ થાય આનંદ મહેસૂસ થાય આમ શુદ્ધતા મહેસૂસ થાય એટલે તમે જે તે પ્રાર્થના કરો ને તમારી માતાજી આગળ એ મનથી તમારી માતાના શરણ સુધી એ તમારી અરજી પહોંચે એના માટે આ દીવા બત્તી ધૂપ ધુમાડાની જરૂર પડે કોઈને ખબર છે આવી પહેલી વાર વાપર્યું ને આવું સારું માતા વાત સાચી હવે તો પહેલી વાર જ વાપર્યું આવું પણ ખરેખરમાં ભક્તિ દીવા બત્તી એ ભક્તિ નહીં એ સાધન જ છે હું તો કહું છું તમારા મન જો તૈયાર થઈ ગયું 24 કલાક તમને તમારી માનું સ્મરણ આયા કરે તમારી માની જ યાદ આયા કરે જો તો તમારી માં દેખાય મારા રોમ દેખાય એવી દ્રષ્ટિ થઈ જાય તમારું મન તૈયાર થઈ જાય ને એ દાડ 12 મહિને દીવો ના કરતા જાઓ ભગવાન માતાજી રાજી રહેશે પેલાના ગઈડ્યા કરતા આવું આ તો તમે ચોખ્ખા દીવા ચોખ્ખા ઘીના કરો છો તોય હોમું નહીં જોતી બોલ છેલ્લે તો એ માતાઓને મેણા મારવાના 6 મહિના દીવા અખંડ કર્યા તો જઈ તું માતા કે તે દીવા જ કર્યા તો મારી ભક્તિ કરી ખાલી દીવા જ કર્યા ને ભક્તિ ક્યાં કરી ભક્તિ તો પ્રેમ કહેવાય રોજ કહું છું તમને એના વગર ચાલે નહીં બસ તમારી ચામુંડાને જોયા વગર તમારો દાડો ના જાય રાત ના જાય મહાકાળીને જોયા વગર એનું નામ લીધા વગર તમને કઈ હુજ ના પડે એના દર્શન કર્યા વગર તમને કઈ ગમે નહીં દુનિયામાં ફરીને આવો 4 ધામની યાત્રા કરીને આવો વાત સત્ય કહીશ 4 ધામની યાત્રા જેણે કરી હશે ને એને પૂછી લેજો 4 ધામની યાત્રા કરીને આવો માણસ ફરી આખું અઠવાડિયું 10 દાડા 15 દાડા સુધી પણ
છેલ્લે 10 દાડે ને 15 દાડે ઘેર આવો ને અને ઉમરો જેવો આમ ચડે ને એટલે કે હાસ થાય કે નહીં? 4 ધામની યાત્રામાં ચોય હાસ ના લાગી. હાસ જેવો આમ પગ ઉમરો ચડ્યો નહીં, હાસ કે આ શું ખોટું? તમે નહીં, તમારી આત્મા બોલી જાય હાસ એમ. તો હાસ છે ને તમારા ઘેર જ છે, ચોઈસ તમે હાસ તો બહાર ખોરો. અંબાજી ને પાવાગઢ ને દ્વારકા ને કાશી ને મથુરા ને રામેશ્વર ને આ બધે તમે હાસ ખોરવા થાવ, પછી એટલે ઘેર આવીને જ હાસ થાય છે. એટલે હાસ ઘેર આવીને થતી હોય ને તો તમારી માં છે ને ઘેર દીવામાં બેઠેલી એના શરણમાં ને એના દીવા હોમે તમને હાસ લાગશે, જગતના દુનિયાના મંદિરો નહીં લાગે. આ શું ખોટું? પણ અને તમને હાસની જ ભૂખ છે શેની? અત્યારે તમને પૂછું કે તમને શેનું દુઃખ છે તો બોલો, માણસ કહી ના શકે મારી મરદ નહીં ખબર સારું હું ચમ આવું છું તારા પારે. નહીં જ ખબર હોય, ઘણા નહીં ખબર હોય તો કહે છે કે મારી પૈસાની બહુ તકલીફ પડે. અમુક કે અમારા ઘરમાં બહુ બીમારીઓ બહુ રહે છે, અમારો છોકરો અમારું કયું માનતો નહીં, અમારા છોકરાને નોકરી સારી મળતી નહીં, એવું ગમે તે અરજીઓ લઈને આવો બરોબર. પણ હું અહીં પૂછું કે બોલ દીકરા શું દુઃખ છે, તમે ભૂલી જાય અરે મારી ચમ આવ્યો ખબર જ નહીં. અમુક લોકોને તો કેમ ભુવાઓ જોડે ફરજ એ જ નહીં ખબર હોતી, પણ બસ પેલા જાય છે જાઓ, પેલો આમ કરે છે કરો. પણ હું એવું કરું, તમે અંતર આત્મામાં ઝોકો તો ખરા, અંતર જુઓ તો ખરા અંદર એ તમારે શેની ભૂખ છે. તો કે મારી પૈસા આવી જાય તમે સુખી, કોઈ કે સારું શરીર તંદુરસ્ત રહ્યા તમે સુખી. પોતપોતાનું સુખ અલગ અલગ હોય છે, બધાને ખરખું ભાવતું બધાને અલગ અલગ હોય. પણ વિચાર કરો, તમને ભૂખ હોય ને, મેં પહેલા એક પ્રવચનમાં કીધું હતું કે તમને ખરેખરમાં પૈસાની ભૂખ નહીં, તમને કોઈ માન સન્માનની ભૂખ નહીં, તમને કોઈ પ્રતિષ્ઠાની ભૂખ નહીં, તમને કોઈ ગાડી બંગલાની ભૂખ નહીં, તમને કોઈ ઝવેરાત ઘરેણાની ભૂખ નહીં. પણ જે વસ્તુની ભૂખ તમે માનો છો, ધારો કે પૈસાને તમે માનતા હોય કે મારા પૈસા આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો પૈસા આવવાથી જ માણસ સુખી થતો. પૈસા આવવાથી એની જોડે આવે ને પછી એ પૈસા જોઈ એ આનંદિત થાય ને, એ આનંદની એને ભૂખ હોય છે. હું શું કહું છું ખબર પડે છે? એ કરોડો રૂપિયા 80 વર્ષનો ડોહો હોય, કોક 80 વર્ષ, હું તો કહું 100 વર્ષનો દાખલો આલું. બહુ મારી વાતો બહુ ઊંડાણની ઝીણી હોય પણ શિખામણ સારી મળશે. આમ કોઈ 100 વર્ષનો ડોહો હોય, આમ છેલ્લે મરતા ઘડીઓ ગણતો હોય, ટાઈમ ગણતો હોય, વેળા ગણતો હોય કે ચારે હવે બધાને કીધું હોય કે આવજો જજો, હવે હું જઉં છું, સાચવજો એકબીજાને ફલાણું ઢેકણું, બધા મહેમાન ખબર કાઢવા આવી જાય છેલ્લે. અને એવા છેલ્લે ટાઈમે છે ને એ દાદો એ તમારો વડીલ ખાટલામાં પડ્યો હોય અને છેલ્લી ઘડીઓ ગણતો હોય, 2-4 દાડા બાકી હોય, છતાં એ ટાઈમ એ કોક જઈને એવું કહેતો કે દાદા આપણી એક જમીન હતી ને એના પૈસા હલવાઈ રહ્યા હતા ને, 1 કરોડ રૂપિયા આવી જાઓ ડોહા કે હા. આનંદ થાય. એ પૈસા એને ખબર છે કે હું વાપરવાનો, હવે હું લઈને જવાનો, પણ પૈસા આયા ખાલી એને હોભરી તો એના આનંદ થયો, ખાસ પૈસા આયા. એટલે ખરેખરમાં એ પૈસાની ભૂખ નહીં, એ પૈસા આવવાથી એને જે આનંદ થયો ને એ આનંદનો ભૂખ્યો હોય માણસ. હું મેલડી આવું કહું, ભૂખ આનંદની જ હોય ને. તમને માન સન્માન જોતું નહીં, માન સન્માનની કોઈ ભૂખ નહીં, પણ કોઈ આવકારો આવો ભાઈ ચા બા પીઓ ને, એટલે એ આવકારો આલ્યો એની પાછળ તમને આનંદ લાગ્યો, હાશ મને આવકારો આલ્યો. એટલે ભૂખ તમને માન સન્માનની નહીં. સોનું પહેર્યું તો સોનું પહેરવાથી આનંદ આવે, પણ છતાંય સોનું પહેરે અને બધા આજુબાજુ વાહ કરતા હોય, હા જબરો સોના દાગીના પહેર્યા, એટલે લોકો વાહ કરતા હોય ને એટલે તમને એક આનંદ અનુભવ.